દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો। આજે સંતતિ, સંપત્તિ અને કાર્યસિદ્ધિ અપાવતી ચૈત્ર માસની શનેશ્વરી અમાવસ। સાબરમતી રેલવે સ્ટેશનને ટર્મિનલ સ્ટેશન તરીકેની મંજૂરી અપાવવામાં સાંસદ કિરીટ સોલંકીને મળી સફળતા। યુવક કોંગ્રેસ દ્વારા ભૂમિ અધિગ્રહણ મુદ્દે 5000 થી વધુ પત્રો રાષ્ટ્રપતિને લખાયા। આહિર સમાજ દ્વારા રૂક્ષ્મણી વિવાહનો રૂડો અવસર જાદવપુરે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। આજે ચૈત્ર માસની અમાસ છે કે જે પિતૃકૃપા માટે ઉત્તમ માનવામાં આવે છે। સાથે સાથે જ આ દિવસે શનિવાર અને અમાવસનો સંયોગ થતા શનેશ્વરીય અમાવસ કહેવામાં આવે છે। ઉપરાંત આ દિવસે મેષ રાશિમાં સૂર્ય, બુધ, મંગળ અને સાંજે 5:30 ચંદ્ર પણ આવી જશે। ચતુર્ગ્રહી યોગ પણ આવી રહ્યો છે, જેને કારણે આ દિવસે સંતતિ, સંપત્તિ, કાર્યસિદ્ધિ અપનાવનારો દિવસ બની રહેશે। આજે શહેરમાં કેમ્પ હનુમાન મંદિર, પ્રાચીન શનિ મંદિર, હનુમાનજી શનિ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે। જ્યારે શનિની પનોતી ધરાવતા જાતકો પણ આ દિવસે હનુમાન ચાલીસા, શનિ ચાલીસા, સુંદરકાંડ સહિતના સ્તોત્ર પઠન કરાવી રહ્યા છે। ચૈત્ર માસની શનેશ્વરી અમાસના સૂર્ય પોતાની મેષ રાશિમાં ઉચ્ચનો, મંગળ પોતાની મેષ રાશિમાં સ્વગૃહી અને શુક્ર પોતાની વૃષભ રાશિમાં સ્વગૃહી બને છે। ઉપરાંત સૂર્ય બુધના સંયોગથી બુધાદિત્ય યોગનું પણ નિર્માણ થયું છે અને સોનામાં સુગંધની જેમ ગુરુ પણ પોતાની ઉચ્ચ રાશિમાં છે। ચંદ્ર અને બુધનો સંયોગ એટલે સૌંદર્ય, સૂર્ય અને બુધનો સંયોગ એટલે પ્રકાશ, બુદ્ધિ, સૂર્ય અને ચંદ્ર એટલે પ્રગતિ અને શાંતિ, આવા અનેક અનોખા યોગ આ શનેશ્વરી અમાવસ્યામાં જોવા મળી રહ્યા છે। આ દિવસે આત્મકલ્યાણ માટે ઓમ અસીમ આઉ નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ। ઝડપી કાર્યસિદ્ધિ માટે ઓમ શનેશ્વરાય નમઃનો જાપ કરવો જોઈએ। ગુજરાત અને અમદાવાદના અનેક શહેરો અંગે સાંસદ કિરીટ સોલંકીએ લોકસભામાં રજૂઆત કરી હતી અને જે રજૂઆતના પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા હતા તે અંગે જૂના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા એક પત્રકાર પરિષદ કિરીટ સોલંકીએ સંબોધી હતી। પત્રકાર પરિષદને ખાસ ઉદ્દેશ એ હતો કે સ્થાનિક સાંસદ લોકસભામાં કયા પ્રશ્નોની રજૂઆત કરે છે અને રજૂઆત કેટલે સુધી થઈ તેની જાણકારી મીડિયા થકી લોકો સુધી પહોંચે તે માટેનો હતો। જેમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ અમદાવાદ સહિત રાજ્યભરના અનેક પ્રશ્નોની રજૂઆતો લોકસભામાં કરી હતી। જેમાં સાબરમતી અને મણિનગર ટર્મિનલ સ્ટેશન બનાવવાની રજૂઆત કરી હતી, જેમાં સાબરમતી સ્ટેશનને ટર્મિનલ બનાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે। આ ઉપરાંત રાજધાની એક્સપ્રેસને સાબરમતી સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે। કેટલાક સમયથી ગુજરાતને અન્યાય થઈ રહેલા ઓએનજીસીના રોયલ્ટીના મુદ્દે ઉકેલવામાં આવ્યો છે, જેમાં આશરે 800 થી 900 કરોડ રૂપિયાનો ફાયદો થશે, જેનાથી ગુજરાતમાં વીજ દરમાં ઘટાડો થાય તેવી પણ સંભાવના છે। આ ઉપરાંત લોકસભામાં કિરીટ સોલંકીએ કુલ 62 ડિબેટ, 84 પ્રશ્નો અને 9 પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યા। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશ્નોની પણ રજૂઆત કરી, જે હવે ટૂંક સમયમાં પણ હલ થશે। વેસ્ટર્ન રેલવેનો સવાલ છે ત્યાં સુધી લગભગ સૌથી વધારે એનો રેવન્યુ ગુજરાત આપે છે, સૌથી વધારે નેટવર્ક ગુજરાત છે, એટલે બહુ કુદરતી અને સ્વાભાવિક એક માગણી છે કે વેસ્ટર્ન રેલવેનું વડું મથક હોવું જોઈએ। અમે ગઈ સરકારમાં માગણી કરતા હતા, આ સરકારમાં માગણી કરીએ છીએ અને એ એક વ્યાજબી મુદ્દો છે કે અમદાવાદની અંદર હોવું જોઈએ અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે એનો ન્યાય મળશે। અમારી સરકાર છે એટલે જ કહું છું, એટલે હું હવે વિશ્વાસથી કહું છું કે હવે કદાચ બીજી વાર આપણે મળીશું ત્યારે કંઈક એમાં પ્રગતિ તો થશે જ એવો મને વિશ્વાસ છે। નવરંગપુરા જનરલ પોસ્ટ ઓફિસ ખાતે યુવક કોંગ્રેસ દ્વારા ભૂમિ અધિગ્રહણ વટહુકમ કાયદાના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રાષ્ટ્રપતિને 5000 થી વધુ પોસ્ટકાર્ડ પોસ્ટ કરવામાં આવ્યા। યુવક કોંગ્રેસ દ્વારા આ પત્રોને ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસની દિલ્હી ખાતેના કાર્યાલય ખાતે પહોંચાડવામાં આવશે। સમગ્ર ભારતમાં ખેડૂતો
ખેત મજૂરો, ખેત પેદાશો સાથે જોડાયેલા વેપારીઓ તથા આમ પ્રજાને ખેડૂત વિરોધી કાયદા માટે જાગૃત કરી યુવક કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લાખોની સંખ્યામાં પત્રો લખાયા છે. સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં લખાયેલા પત્રો યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરિંદરસિંહ રાજા દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે. ભાજપની કિસાન વિરોધી નીતિના ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ભૂમિ અધિગ્રહણના કાયદા હેઠળ ખેડૂતોને જમીન છીનવી લઈ ઉદ્યોગપતિઓને ભેટ આપવાનો કારસો ખુલ્લો પાડવા માટે યુવક કોંગ્રેસ આ કાર્ય કરી રહ્યું છે તેવું જણાવવામાં આવ્યું. દિલ્હીના રામલીલા મેદાન ખાતે આગામી 19મીએ સવારે 11 કલાકે યોજાનારી ખેડૂત રેલીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધનારા છે. રાષ્ટ્રવ્યાપી કિસાન રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીની સૂચનાથી ગુજરાતમાંથી બસો દ્વારા 1000થી વધુ ખેડૂત આગેવાનો, મહિલા કોંગ્રેસ, સેવાદળ, NSUI, યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાવાના છે. જ્યારે 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાંથી ટ્રેન અને અન્ય વાહન વ્યવહાર દ્વારા કિસાન રેલીમાં ખેડૂત આગેવાનો જોડાવાના છે. પવિત્ર તીર્થ ભૂમિ ભાલકામાં કૃષ્ણ મંદિરના પટાંગણમાં આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમપૂર્વક યોજાઈ ગયો. વેરાવળના ગાયત્રી મંદિરથી સવારે 9 કલાકે જાદવ કુળની જાન ભાલકા પહોંચતા 4.5 કલાક લાગ્યા હતા. વેરાવળ પાટણ શહેરમાં 1.5 લાખથી વધુ આહિર સમાજના લોકો કોઈ પ્રસંગે સહભાગી બન્યા હોય તેવો આ પ્રથમ ઇતિહાસ અને અનેરો અવસર હતો. વેરાવળના રાજમાર્ગ પર 5 કિલોમીટરના માર્ગમાં જાદવ કુળની જાનને મન ભરીને રાસની રમઝટ બોલાવી હતી. વેરાવળના ગાયત્રી મંદિરથી નીકળેલી દેવકી નંદન શ્રી કૃષ્ણની જાનમાં પરંપરાગત પહેરવેશમાં જાદવ કુળના 1.5 લાખથી વધુ જાનૈયાઓ જોડાઈને રૂક્ષ્મણી વિવાહના રૂડા અવસરને મન ભરીને માણ્યો હતો. શણગારાયેલા ગાડા, શણગારાયેલા ઘોડા ઉપર સાજન માજન સાથે આહિર સમાજના આગેવાનો, યુવાનો તલવારબાજી અને ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા હતા. જાન ભાલકાના કથા મંડપમાં પહોંચતા ભગવાન શ્રી કૃષ્ણનો અનેરું સામયું પણ કરાયું હતું. અહીં વિધિવત દેવકી નંદન શ્રી કૃષ્ણ અને લક્ષ્મી સ્વરૂપા માતા રૂક્ષ્મણીના 1.5 લાખથી વધુ સાજન માજનની ઉપસ્થિતિમાં કન્યાદાન સહિતના પ્રસંગો ભાવ વિભોર ઉજવણી કરવામાં આવી હતી. આહિર સમાજની બહેનોએ પરંપરાગત ગીતો ગાઈને આ અવસરને વધુ શોભાયમાન બનાવ્યો હતો. વેરાવળના રાજમાર્ગો પર આવેલા તમામ દુકાનના ધાબાઓ ઉપર વેરાવળવાસીઓએ રૂક્ષ્મણી વિવાહ જોવાનો લહાવો માણ્યો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.